નામ નથી જોડાયેલું એ વિચારવું મુશ્કેલ છે। દરેકે દરેક કાર્યમાં જોડાયા બાદ अनुकंपा को, जीवदया को, साधर्मिक भक्ति को, वयावच को के सात क्षेत्रना कोई पण कार्यમાં દરેક યુવાનો જોડાઈને જે કાર્ય કરી રહ્યા છે એનાથી જે પુણ્ય ઊભું થયું છે, ગુરુદેવના નામે કેટલું પુણ્ય ઊભું થઈ રહ્યું છે એ તો કોઈ ગણિત જ નથી બેસતું કે જેનો શું રિઝલ્ટ ગુરુદેવ લઈને ગયા હશે એ તો અમે વિચારી નથી શકતા। चंद्रशेखर गुरुराज ने भावे करूं वंदना। 75 years young। અરે તમને બધાને સીધા કરી નાખો એટલી મારી તાકાત છે। એમને કોઈ તકલીફ પડે તો મને કે આમ થાય છે। કોઈ દિવસ મને એવું કીધું નથી કે ડોક્ટરને બોલાવો, ફલાણા ડોક્ટરે બોલાવો, મારું ધ્યાન નથી, આટલી ફરિયાદ નહીં, ખાલી કે આ તકલીફ છે અને હું ડોક્ટરે બોલાવીને લાવું ત્યારે મને ખબર જ હોય કે મારી પર ગુસ્સે હોય, આ શું ડોક્ટર લઈ આવ્યો, શું કામ હેરાન કરે છે આટલી નાની વાતમાં। આપણને થાય ગુરુદેવને આમ થયું, જલ્દી બોલાવો, અને એ કે શું તમે આટલા ડોક્ટરને હેરાન કરો છો, અને માંડ માંડ દવા ખવડાવીએ। એમની એન્જિયોગ્રાફી થઈ, 3 દિવસ આરામ કરવાનો હોય તો એ કે મને જલ્દી ઉપાડશે લઈ જાઓ, બીજે દિવસે તો તપોવનમાં હાજર, અને હજુ તો ઘેરથી આવીએ કે ગુરુદેવ આરામ કરવાનો છે તો જોઈએ શું કે શિષ્યોને વાંચના ચાલુ। તમે વિચારો એ માણસ એન્જિયોગ્રાફીને બીજા આજે અત્યારે નાની એન્જિયોગ્રાફી નથી, એ વખતે અહીંયા જાંઘમાંથી કટ મૂકી મેઇન વેન કાપીને 3 દિવસ વજન રાખતા હતા, એ જમાનાની વાત કરું છું। અમને અંતરથી અમને બે બહેનોને એમની પાસે નજીક બોલાવ્યા અને 1.5 કલાક અમે સતત નૌકા રાખ્યા છે। ગુરુદેવનો જીવ કેવી રીતે એ પણ મેં જોયું છે। છેલ્લે આંખ ખુલ્લી હતી, ખોલી અને એ જ ટાઈમે મેં જીન સુંદરમાને કીધું, જીન સુંદરમાન આંખ બંધ કરો, ગુરુદેવનો જીવ ગયો એમ। પણ સતત તે જે એ જે પુણ્ય કરતું એ ફળ મને ત્યારે ખબર પડી કે આ પુણ્યનું ફળ આ છે કે મને અત્યારે મારા હાથના રૂવાટા પણ ઉભા થઈ જાય છે, હું બોલું છું કે મને ગુરુદેવ ગયા એનો દુઃખ તો છે પણ એનો આનંદ પણ એટલો જ છે કે મેં સમાધિ અમને છેલ્લી બીક સુધી આવી। સ્ટાર્ટ ટુ એન્ડ, ફાઇટ ટુ ફિનિશ। આ ગુરુદેવ આ વિશ્વના ચોગાટમાં એક ઓલરાઉન્ડર ક્રિકેટરની અદાથી એવું જીવન જીવી ગયા, શાસન સેવાની એવી રમત રમી ગયા, જાનદાર અને શાનદાર, રૂવાબદાર અને આબરૂદાર પૂજ્ય ગુરુદેવની આ ઇનિંગ એને જોઈને લોકોના હૈયામાંથી શબ્દો સરી પડ્યા। હતો એક બળવીર જેને એની માએ જણી જાણ્યો હતો। वंदना चंद्रशेखर गुरुराज ने भावे करूं। समान्य अद्भुत आचार्यों મળ્યા છે, અદ્ભુત પન્યાસી ભગવંતો મળ્યા છે, સાધુ ભગવંતો મળ્યા છે, પણ આ એક પન્યાસી ભગવંત જે જૈન શાસનને મળ્યા છે કે જેને હજારો યુવાનોની પોતાના જીવનની કાયાપલટ કરી છે, હજારો કુટુંબોનું જીવન પરિવર્તન કર્યું છે અને આ નવી 12 સંસ્કરણની પેઢીને પણ જબરજસ્ત સંસ્કરણ કર્યું છે। આવી એક અદ્ભુત જે શૈલી ગુરુદેવ પાસે હતી, જે ગુરુદેવના હૃદયની અંદર હતી, એ કમાલ કરી ગઈ છે કે અમને ખબર નહીં કે આવો રતન અમારા ઘરમાં હશે। બાહોશ ફકીર જેવા હતા। જૈન શાસન પર કોઈ પણ આક્રમણ આવી રહેલું એમને દેખાય તો અગમ સૂઝથી એને પારખીને પૂજ્ય ગુરુદેવ કે આક્રમણનો સામનો કરવામાં સદા અગ્રેસર રહેતા। જાણે કે એક CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના અગ્રણી ન હોય એવી રીતે શાસન સેવા માટે તેઓ કાયમ તત્પર રહેતા। અંતિમ ક્ષણોમાં અંતર્મુખ થઈ અનંતની યાત્રાનો આગોતરો અંદેશો પામી જનારા, પોતાના કાળધર્મને 20 વર્ષ પહેલા જ ભાખી જનારા હે યોગી પુરુષ, આપની આ યોગ સાધનાનો એક અંશ અમોને પણ આપજો। वंदन हो गुरु मां, वंदन हो गुरु मां। તેમનો કોઈ પણ ઋણ અદા કરી શકતા હોય એવું અમને લાગતું નથી। આજે ગુરુમાના ગયા પછી તેમના કોઈ પણ કાર્યમાં સહભાગી થવા દ્વારા યત્કિંચિત ઋણ અદા કરવાનો અમે લોકો પ્રયત્ન કરીશું, જેટલું અમારાથી શક્ય હોય તેટલું, અને ગુરુમાને પ્રાર્થના કરીશું કે દેવલોકમાંથી અમારા પર સતત આશીર્વાદની હેલી વરસાવતા રહેજો। वंदन हो गुरु मां, वंदन हो गुरु मां। ગુરુદેવને પામ્યા પછી આપણા જીવનની અંદર શુદ્ધિનું પણ આપણે બધા પ્રાપ્ત કરીએ। ગુરુદેવે જે કહ્યું છે, સૌથી વધુમાં વધુ જે કહ્યું છે આપણને શુદ્ધિનું બળ કહ્યું છે
કે ભાઈ તમારા જીવનની અંદર શુદ્ધિ પ્રાપ્ત કરો, અને શુદ્ધિ જ આપણને મોક્ષ સુધી લઈ જશે. કદાચ શુદ્ધિ આપણને સંયમ પણ અપાવી શકશે, કદાચ સંયમ આપણને મોક્ષ સુધી લઈ જશે, પણ તમે પહેલા તમારા જીવનની અંદર શુદ્ધિ પ્રાપ્ત કરો. આપણે બધા યુવાનો આવા પ્રસંગની અંદર જ્યાં જ્યાં આપણે ભેગા થઈએ ત્યાં આપણી પોતાની આત્માની શુદ્ધિ જળવાય એવા સુંદર કાર્યો ઉપર લક્ષ્ય રાખવું જોઈએ. પહેલી પુણ્યતિથિ આવે છે શ્રાવણ સુદ દસમ. એ દિવસે આપણે બધા જ સાથે મળીને ગુરુદેવની સમાધિ પાસે આપણે સંકલ્પ કરીએ. ગુરુદેવ 12 મહિના થઈ ગયા, આપ ચાલ્યા ગયા. 12 મહિનામાં ઘણી બધી અમારા જીવનની અંદર ભરતી ઓટ આવી, પણ હવે અમે આજે આપની પાસે એવો એક સંકલ્પ કરીએ છીએ કે જે ઘડીએ 12:39 આપ પોતે ઉપર ગયા, એ 12:39 બરાબર 362 દિવસે આપણી પાસે સંકલ્પ કરીએ છીએ કે ગુરુદેવ આપના બધી મનોકામના, આપણા જીવન દરમિયાન કરેલી પ્રવૃત્તિઓ, આપણા જીવન દરમિયાન સ્થાપેલા બધા ટ્રસ્ટો, આપણા જીવન દરમિયાન આપણે કરેલું તપણનું, બાળકનું જીવનનું સંસ્કરણ, એને કેમ ઉર્ધ્વગામી બનાવવું, એવો આજે અમે આપની પાસે સંકલ્પ કરીએ છીએ. આપ પણ ઉપરથી અમને એવો જબરજસ્ત આશીર્વાદ આપો કે આજની આ ઘડીથી અમે અમારા જીવનને કોઈ પણ પ્રકારના છેડા કર્યા વગર શુદ્ધિના જીવનથી સમગ્ર જૈન શાસનની અંદર આપનો તો એક પ્રભાવ છવાયેલો છે, પણ જૈન શાસનની આચાર સંહિતા એનો પણ જબરજસ્ત પ્રભાવ છવાઈ રહે એવા અમે જરૂર પ્રયત્ન કરીશું. આપ અમને આ પ્રસંગે એવી સુંદર રીતે આશીર્વાદ પૂર્વકની અમને એવો સંકલ્પ અમારો પડે એવી જબરજસ્ત શુભકામનાઓ અમે તમારી પાસે રાખીએ છીએ. આપ આશીર્વાદ આપો અને આ કાર્યને અમે વેગ આપીએ એવી અમે તમારી પાસે ખૂબ સુંદર પ્રાર્થના કરીએ છીએ. ભલે ને કસોટીઓ આવે ખોબલા ભરી ભરી, એને ઓળંગી શિખર સિદ્ધિના હું ફરસવા ચાહું છું. નકામા અને નાના બનેલા આ મુકામો ત્યજીને કોક ઉન્નત મુકામે હું ધસમસવા ચાહું છું. હજારોના હૃદયમાં વસે છે મારો પ્રભુ પણ. હે ગુરુદેવ, હું આપના હૃદયમાં સદાકાળ વસવા ચાહું છું, સદાકાળ વસવા ચાહું છું. હે શ્રી ગર્જનાના સ્વામી, હે જીન શાસનના સાવજ, દેવલોકેથી કૃપા વર્ષાવી આ શાસનના કંટકોને દૂર કરો. આ બાળકો, યુવાનો, સંઘના દરેકે દરેક ક્ષેત્રો આપના વિના અનાથ બન્યા છે. હે શાસન પુરુષ, હે સાવજ, ફરી એકવાર ગરજને, ફરી એકવાર ગરજ. મરી શું કરવા જાય? શું કરવા મરી ફીટી? અમે તારા શાસન ખાતર જીવતા રહીશું, અને જેટલું કામ થશે અમે બી તલવાર હાથમાં લઈને ઊભા રહીને અમે અમારા પ્રાણની આહુતિ આપશું. આપણે જીવવું છે 80, 90, 100 વર્ષ, અને પ્રભુના શાસનને જગતમાં ફેલાવવું છે. સાવજ ગરજે, સાવજ ગરજે, મન્ના મન્નો રાજા ગરજે, ગિરકાટાનો કહેરી ગરજે, ગિરમત કુલનો વારી ગરજે, કડપાતલીઓ તો ગરજે, પોપાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે? બાવળના દાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગણબીના ખેતરમાં ગરજે, ગામકણા પાદરમાં ગરજે, નદીઓની બેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ગુંગમણો ગાથમણો ગરજે, ઓરોને